નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા નામ પાછળના તબીબી તથ્યોમાં ઊંડા ઉતરીશું જે નામ સાંભળતા જ દુનિયાભરમાં ભયનો માહોલ છવાઈ જાય છે. અને એ નામ છે ઇબોલા વાયરસ. ચાલો ડરને બાજુ પર મૂકીને તેની પાછળની હકીકતો સમજીએ. આ મુદ્દાને યોગ્ય રીતે સમજવા માટે આપણે આપણી આ સફરને 5 મુખ્ય તબક્કામાં વહેંચીશું. વૈશ્વિક આરોગ્ય કટોકટી, ઇબોલા ખરેખર શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો અને જોખમો, અને છેલ્લે હાલની સારવારની સ્થિતિ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ વૈશ્વિક આરોગ્ય કટોકટી વિશે. આ પરિસ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઇબોલાના પ્રકોપને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી તરીકે જાહેર કરી છે. આ કોઈ નાની વાત નથી. આનો સીધો અર્થ એ છે કે આ વાયરસને આંતરરાષ્ટ્રીય સ્તરે તાત્કાલિક અને ગંભીર ધ્યાન આપવાની જરૂર છે. હવે આગળ વધીએ આપણા બીજા મુદ્દા તરફ. આખરે આ ઇબોલા છે શું? જુઓ, વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો ઇબોલા એ વાયરસના એક ચોક્કસ સમૂહને કારણે થાય છે જેને ઓર્થો ઇબોલા વાયરસ કહેવાય છે. આ એક અત્યંત ખતરનાક અને ઝડપથી ફેલાતો રોગ છે જે મનુષ્યો અને વાંદરાઓ જેવી પ્રજાતિઓને પોતાનો શિકાર બનાવે છે. તમને કદાચ એ જાણીને નવાઈ લાગશે કે તેને પહેલીવાર છેક 1976માં ઓળખવામાં આવ્યો હતો અને તે ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે. અહીં સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે આ વાયરસ હેમરેજિક ફીવર એટલે કે રક્તસ્ત્રાવી તાવ તરીકે કામ કરે છે. મતલબ કે તે સીધો જ આપણા શરીરની લોહી ગંઠાવાની સિસ્ટમ પર હુમલો કરે છે. પરિણામે નાની રક્તવાહિનીઓમાંથી લોહી લીક થવા લાગે છે અને શરીરમાં અંદર જ ગંભીર રક્તસ્ત્રાવ થાય છે. ખરેખર આ બહુ જ ભયાનક સ્થિતિ છે. હવે સમજીએ આપણો ત્રીજો અને ખૂબ જ અગત્યનો મુદ્દો. આ વાયરસ ફેલાય છે કેવી રીતે? આ વાયરસની સફર બહુ ચોક્કસ રીતે થાય છે. સૌથી પહેલાં તે ચામાચીડિયા કે શાહુડી જેવા જંગલી પ્રાણીઓમાંથી ઉદ્ભવે છે. ત્યાંથી કોઈ રીતે તે માનવ વસ્તીમાં પ્રવેશે છે. અને એકવાર કોઈ માણસમાં પ્રવેશ્યા પછી તે સીધા સંપર્ક દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં જંગલની આગની જેમ ફેલાવા લાગે છે. પણ હા, અહીં એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી અત્યંત જરૂરી છે. લોકો ઘણીવાર ડરી જાય છે, પણ હકીકત એ છે કે ઇબોલા માત્ર સંક્રમિત વ્યક્તિના લોહી, સ્ત્રાવ, અન્ય શારીરિક પ્રવાહીઓ અને દૂષિત સપાટીઓના સ્પર્શથી જ ફેલાય છે. તે હવામાંથી બિલકુલ ફેલાતો નથી. જી હા, આ કોઈ હવાજન્ય રોગ નથી, એટલે કે શ્વાસ લેવાથી તે નથી ફેલાતો. હવે આપણા ચોથા તબક્કા પર આવીએ, તેના લક્ષણો અને તેમાં છુપાયેલું જોખમ. શરીરમાં વાયરસ પ્રવેશ્યા પછી તેના લક્ષણો દેખાવામાં 2 થી લઈને 21 દિવસ સુધીનો સમય લાગી શકે છે, જેને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે. સામાન્ય રીતે આ સમય 5 થી 15 દિવસનો હોય છે. પણ આમાં રાહતની વાત એ છે કે જ્યાં સુધી સંક્રમિત વ્યક્તિમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ ન થાય ત્યાં સુધી તેમનાથી બીજા કોઈને ચેપ લાગવાનો ખતરો હોતો નથી. પરંતુ એકવાર લક્ષણો દેખાઈ જાય અને વાયરસ લોહીમાં ભળી જાય પછી જોખમનું સ્તર અચાનક જ વધી જાય છે. આંચકો લાગે તેવી વાત એ છે કે આ રોગનો સરેરાશ મૃત્યુદર 50% જેટલો ઊંચો છે. જો ભૂતકાળના આંકડાઓ જોઈએ તો આ દર ક્યારેક 25%થી લઈને 90% સુધી પણ પહોંચી ગયો હતો. આ આંકડાઓ જ બતાવે છે કે આ વાયરસ કેટલો જીવલેણ બની શકે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ. હાલમાં આની શું સારવાર ઉપલબ્ધ છે? અહીં કેટલીક કઠોર તબીબી હકીકતોનો સામનો કરવો જ રહ્યો. વાસ્તવિકતા એ છે કે હાલમાં ઇબોલા વાયરસ માટે કોઈ જ ચોક્કસ ઇલાજ નથી. તેની સીધી સારવાર કરી શકે તેવી કોઈપણ માન્ય દવા કે રસી હજુ સુધી ઉપલબ્ધ નથી. તો શું કોઈ આશા જ નથી? ના, એવું બિલકુલ નથી. પ્રારંભિક સપોર્ટિવ કેર એટલે કે સહાયક સંભાળ દ્વારા દર્દીને બચાવી લેવાની તકોમાં ઘણો મોટો વધારો કરી શકાય છે. ડોક્ટર્સ મુખ્યત્વે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખવા પર સૌથી વધુ ભાર મૂકે છે. આ ઉપરાંત આંતરિક રક્તસ્ત્રાવને કાબૂમાં લેવા દર્દીને લોહી અને પ્લાઝમા પણ ચડાવવામાં આવે છે. આ બધું દર્દી માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. છેવટે, દર્દી આ રોગ સામે જીતશે કે નહીં તેનો આધાર અમુક મહત્વની બાબતો પર રહેલો છે. જેમ કે શરૂઆતમાં જ શરીરમાં વાયરસનું પ્રમાણ કેટલું હતું,
દર્દીની ઉંમર કેટલી છે, તેમની રોગપ્રતિકારક શક્તિ કેટલી મજબૂત છે અને સૌથી મહત્વનું, આ સહાયક સારવાર કેટલી જલ્દી શરૂ કરવામાં આવી હતી. આ બધું જ ભેગું મળીને પરિણામ નક્કી કરે છે. હાલમાં દુનિયાભરમાં વૈજ્ઞાનિકો પ્રાયોગિક રસીઓ અને નવી ઉપચાર પદ્ધતિઓનું સતત પરીક્ષણ કરી રહ્યા છે. આ અથાગ પ્રયાસો આપણને વિચારતા કરી મૂકે છે કે શું આપણો વૈશ્વિક આરોગ્ય સમુદાય ટૂંક સમયમાં જ ઇબોલાના જોખમને કાયમ માટે નાબૂદ કરવામાં સફળ થશે? શું આપણે એ નિશ્ચિત ઇલાજ શોધવાની નજીક છીએ? આશા રાખીએ કે આજના આ વિશ્લેષણથી આપણને આ જટિલ રોગ વિશે ઘણી સ્પષ્ટતા મળી હશે. યાદ રાખજો, જ્યાં સુધી કોઈ પાક્કો ઇલાજ નથી મળતો, ત્યાં સુધી સાચી માહિતી અને જાગૃતિ જ આપણું સૌથી મોટું હથિયાર છે.